હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વાર્ષિક પરીક્ષા આધારિત વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો। તો જોઈએ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષા અસાઇનમેન્ટ સોલ્યુશન 2024। એની અંદર વિભાગ બી અને પ્રકરણ 2 છે કે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી। તો આપણે વિભાગ બીમાં પહેલો પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। તો પ્રથમ વિશ્વયુદ્ધથી પારાવાર જાનહાનિ થઈ હતી અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી હતી। વિશ્વયુદ્ધની આ ભયાનકતાએ વિશ્વના દેશોને વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાઈ। ફરીથી આવો વિશ્વ વિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને જગતમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદો કે ઝઘડાઓ, વાટાઘાટો કે લવાદી દ્વારા શાંતિથી ઉકેલવા તથા આંતરરાષ્ટ્રીય સહકાર વધારવા એક આંતરરાષ્ટ્રીય સંસ્થાની ખાસ જરૂર જણાઈ। આથી વિશ્વયુદ્ધના અંતે પેરિસમાં યોજાયેલી શાંતિ પરિષદે એપ્રિલ 1919માં કરેલ જોગવાઈ અનુસાર 10 જાન્યુઆરી 1920ના રોજ રાષ્ટ્રસંઘ એટલે કે લીગ ઓફ નેશન્સની સ્થાપના કરવામાં આવી। બીજો પ્રશ્ન છે કે અમેરિકા પ્રથમ વિશ્વ યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું। તો જર્મનીએ અમેરિકાની લ્યુસિટાનિયા નામની સ્ટીમરને ડૂબાડી દીધી। તેમાં અમેરિકાના 147 સૈનિકો માર્યા ગયા। તેથી અમેરિકા પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું હતું। ત્રીજો પ્રશ્ન છે કે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। તો ઉત્તર જોઈએ કે 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયું। બધા લોકો નિશસ્ત્ર હતા। આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ કર્યા। સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો। આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ દિવસ તરીકે અથવા તો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। ચોથો પ્રશ્ન કે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક સ્પર્ધા થઈ। તો 19મી સદીના અંતે જર્મનીએ એશિયા અને આફ્રિકાના બજારો મેળવવા હરીફાઈ કરવા માંડી। જર્મનીએ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની સરખામણીએ સસ્તી કિંમતે માલ વેચવા માંડ્યો। આ રીતે જર્મનીએ એશિયા અને આફ્રિકામાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના બજારો તોડવા માંડ્યા। પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર આર્થિક હરીફાઈ થઈ અથવા તો સ્પર્ધા થઈ। પાંચમો પ્રશ્ન છે કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની। તો પ્રથમ વિશ્વયુદ્ધમાં મોટી સંખ્યામાં પુરુષો માર્યા ગયા હોવાથી યુરોપીય સમાજમાં પુરુષોની સંખ્યા ઘટી। આથી જીવનના અનેક ક્ષેત્રોમાં કામ કરવા માટે સ્ત્રીઓએ આગળ આવવું પડ્યું। સ્ત્રીઓએ પુરુષોની કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્વીકારી। સ્ત્રીઓ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી। તેમનામાં આત્મવિશ્વાસ વધ્યો અને રાજકીય જાગૃતિ આવી। પરિણામે યુરોપના કેટલાક દેશોમાં સ્ત્રી મતાધિકાર માટેના આંદોલનો થયા। આમ પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપીય સમાજમાં સ્ત્રીઓ જાગૃત બની। છઠ્ઠો પ્રશ્ન છે કે ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું। તો જવાબ જોઈએ કે જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને હરાવ્યું। તેથી ફ્રાન્સને તેની સાથે ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી। આ સંધિ મુજબ ફ્રાન્સે જર્મનીને યુદ્ધદંડ આપવો પડ્યો તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો પણ જર્મનીને આપવા પડ્યા। જર્મનીએ કરેલું આ અપમાન ફ્રાન્સ ક્યારે ભૂલી શક્યું ન હતું। આમ
ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટમાંથી વિભાગ બીમાં પ્રકરણ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.